डभोई से यह खबर सामने आ रही है, जहां पर विकास के विभिन्न कार्यों का खातमुहूर्त विधायक शैलेश मेहता के हाथों करवाया गया है। दरअसल डभोई में नगरपालिका की ओर से सरदार बाग पर 36 लाख रुपयों के खर्च पर पानी के संग्रह के स्तंभ का खातमुहूर्त करवाया गया। उसके साथ ही शहर के विभिन्न 43 स्थलों पर आरसीसी रोड और पेवर ब्लॉक समेत ड्रेनेज के निकाल के लिए 2.5 करोड़ रुपयों के विकास के कार्यों का भूमि पूजन करवाया गया। इस तरीके से 2 करोड़ 85 लाख के विकास के कार्यों का खातमुहूर्त विधायक शैलेश मेहता के हाथों करवाया गया, जिस दौरान डभोई के कई अग्रणियों की मौजूदगी भी दर्ज की गई। भारतीय जनता पक्षનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ, અને એને અનુરૂપ દરબાવતી નગરી વિકાસના પંથે આગળ વધી રહી છે। આજે અહીંયા સરદારબાગ ખાતે 36 લાખના રૂપિયાના ખર્ચે પાણીના સંપનું આયોજન કરવામાં આવ્યું છે, એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। સાથે સાથે નગરમાં 43 જેટલા સ્થળો પર રસ્તા, આરસીસીના રોડ, પેવર બ્લોક, વરસાદી પાણીના નિકાલને એ વ્યવસ્થાઓ આ બધું કરીને લગભગ 2.5 કરોડ રૂપિયાના આ 43 કામો પણ હાથ પર લેવામાં આવ્યા છે, જેનું ભૂમિપૂજન પણ આજરોજ કરવામાં આવ્યું છે। આમ કરીને 2 કરોડ 85 લાખ રૂપિયાના કામો આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં એ કામો પૂર્ણ કરીને એનું લોકાર્પણ કરવામાં આવશે। હું આપના મારફત દરબાવતી નગરીના તમામ નગરજનોને અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું અને જોઈ રહ્યા છો કે છેલ્લા 3 વર્ષમાં નગરપાલિકામાં જ્યારથી ભારતીય જનતા પક્ષનું શાસન આવ્યું ત્યારથી વિકાસના અનેક કામો નગરમાં થયા છે। આગામી દિવસોમાં પણ અનેક ગ્રાન્ટો આવી રહી છે અને એના દ્વારા નગરપાલિકાના બીજા જે કંઈ કામો છે અને લોકોની જે અપેક્ષાઓ भारतीय जनता पक्ष पर राखेली है, तमाम अपेक्षाओं परिपूर्ण करवामां आवशे। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।